મારી YouTube ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક નવો ટોપિક છે લઈને આવ્યા છે અને ટોપિકનું નામ છે હાઉ ટુ રાઇટ ઇંગ્લિશ પેપર ઇન બોર્ડ એક્ઝામ ફોર સ્ટાન્ડર્ડ 10 કે 10માની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશનું પેપર આપણે કેમ લખવું જોઈએ, કયા સેક્શન વાઇઝ લખવું જોઈએ અને શું કાળજી રાખવી જોઈએ। પહેલી વાત તો એ કે તમારું પેપર છે ને એ 100 માર્ક્સનું રહેશે। 100 માર્ક્સમાં તો કે 80 માર્ક્સ તમને પેપરમાંથી હશે અને 20 માર્ક્સ તમારા ઇન્ટરનલ હશે। હવે અહીંયા બધાના આપણે એમ હોય છે કે ભાઈ પાસિંગ માર્ક્સ છે 33 લઈ આવી એટલે પાસ થઈ જાય આપણે, પણ તમારે આ 80 માંથી છે એ 26 માર્ક્સ લેવા કમ્પલસરી છે, એટલે કે ફરજિયાત છે, બરાબર। કોઈ પણ વિષય માટે આ વાત છે, તમારે 80 માંથી 26 નો સ્કોર તો કરવો જ પડશે અને ઇન્ટરનલ જે માર્ક્સ છે તમને સ્કૂલમાંથી મળવા પાત્ર છે, એટલે ખાસ 80 + 20 એટલે 100 માર્ક્સ, એ 80 માંથી આપણે 26 માર્ક્સ લેવાના છે। આપણે વાત કરીએ ઇંગ્લિશની, તો એમાં સેક્શન એ ની વાત કરીએ તો સેક્શન એ છે ને એ તમારે 17 માર્ક્સનો પૂછાય છે। 17 માર્ક્સમાં શું કાળજી રાખવાની અને આપણે કેમ લખવાનું, તો પહેલા આપણે વાત કરી લઈએ કે હંમેશા નવો પ્રશ્ન અથવા નવો સેક્શન છે, આપણે સેક્શન વાઇઝ આવે છે તો નવો સેક્શન હંમેશા નવા પેજ ઉપર લખવાનો, આ એક કાળજી રાખવાની છે। અને જેટલા આપણે માર્ક્સ આપેલા છે માર્ક્સ મુજબ લખવાની ટેવ રાખવાની। જો એ શું કહે છે આમાં, સેક્શન એ 17 માર્ક્સનો છે, એમાં પહેલો પ્રશ્ન શું છે તો કે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમારે એક પેરેગ્રાફ આપેલો છે એ તમારે વાંચવાનો છે અને તમારે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે અને આ પેરેગ્રાફ છે એ આપણે ટેક્સ્ટ બુક બેઝ છે, તમે જે પાઠ ભણી ગયા છો એ પાઠના આધારે આમાં નાનકડા ફકરા આપેલા હશે અને તમારે એમાંથી પ્રશ્નના જવાબ ગોતવાના છે। એના ક્વેશ્ચન નંબર છે 1 to 10, 1 થી 10 ક્રમમાં આવે છે અને આ 10 માર્ક્સમાં પૂછાય છે, એટલે કે એક પ્રશ્ન છે એ 1 માર્ક્સનો છે અને આ આપણે ગોતી લખવાનો છે। પણ આમાં ખાસ તમારે છે એ ગ્રામરનું ધ્યાન રાખવાનું છે, WH ક્વેશ્ચન સમજવાના છે અને જે વસ્તુ માંગી છે લખવાની છે, બાકી અહીંયા પણ છે એ માર્ક્સ કપાવવાની સંભાવના રહેલી છે, એટલે ખાસ 1 માર્ક્સનો પ્રશ્ન છે, આ જવાબ ગોતીને લખવાના છે, ક્યારેક ટ્રુ ફોલ્સ પણ આપેલું હોય, ક્યારેક બ્લેન્ક્સ પણ આપેલી હોય, પણ એ ફકરામાંથી ગોતીને લખવાના છે, બહાર ક્યાંય જવાનું નથી। નેક્સ્ટ છે write any one of the following short notes। શોર્ટ નોટ્સ એટલે કે ટૂંક નોટ, ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ। હવે પહેલા છે એ શોર્ટ નોટ્સ લખવા માટે મુદ્દા પોઈન્ટ્સ આપેલા હતા, હવે તમને આ પોઈન્ટ સ્વરૂપે ક્વેશ્ચન્સ આપેલા છે, તો તમારે ક્વેશ્ચનનો જવાબ લખતો જવાનો અને તમારે છે એ એના આન્સર લખવાના, એટલે તમારી શોર્ટ નોટ છે કમ્પ્લીટ થઈ જાય। આ છે એ તમને પ્રશ્ન નંબર 11 માં પૂછાય છે અને 3 માર્ક્સ છે, એટલે તમારી શોર્ટ નોટ તમે લખી નાખો તમને 3 માર્ક્સ એના મળવા પાત્ર છે। તમને ક્વેશ્ચન આપેલા છે, તમારે એ પ્રશ્નના જવાબ છે યોગ્ય લખવાના છે, એટલે 3 માર્ક્સ મળવા પાત્ર છે। 3 માર્ક્સ છે એટલે આપણને છે 6 વાક્ય લખવા કમ્પલસરી છે, આપણે 6 મુદ્દા ઓલરેડી આપેલા હશે, દરેકના પ્રોપરલી આન્સર લખીએ એટલે આપણને એ 3 માર્ક્સ મળવા પાત્ર છે। બીજું આમાં તમને એક ઓપ્શન આપેલો હશે કે આ પહેલી શોર્ટ નોટ અથવા તો બીજી શોર્ટ નોટ, તમને જે ગમે એ લખી શકો છો, બે લખો તો પણ ચાલે, તો તમને જેના વધારે માર્ક્સ મળવા પાત્ર છે, પણ મારા મત મુજબ તમને જે બેસ્ટ આવડતી હોય એ પહેલા લખી નાખવાની અને પછી બીજી ન લખો તો ચાલે, આપણો સમય એટલો બચી જાય છે। એના પછી છે રાઇટ વેધર નોટ લેવું પડશે અહીંયા કે રાઇટ વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। તમારે જોવાનું છે કે આપેલું વાક્ય છે ને એ સાચું છે કે ખોટું છે એ તમારે લખવાનું છે અને એ તમને છે 4 માર્ક્સમાં પૂછાય છે। એનો પ્રશ્ન નંબર છે 12 થી 15। અહીંયા આપણો આ સેક્શન એ પૂરો થાય છે। 17 માર્ક્સ, 10 માર્ક્સ છે પ્રશ્ન જવાબના, 3 માર્ક્સ છે શોર્ટ નોટના અને 4 માર્ક્સ છે એ ટ્રુ ફોલ્સના। એટલે તમારે ધ્યાન રાખવાનું ટ્રુ ફોલ્સમાં કે તમે એનું વાક્ય લખી નાખવાનું, નીચે ટ્રુ અથવા ફોલ્સ આવતું લખવાનું, ક્યારેક હું સીધા આન્સર લખી નાખીશું એ પણ બેસ્ટ છે, પણ તમે જો વાક્ય લખો તમારે વાક્ય પાછું વચાઈ જાય તો તમે પછી એનો આન્સર પ્રોપરલી આપી શકો છો। એટલે આ સેક્શન એ છે એ આપણો 17 માર્ક્સનો છે। એમાં આમ જો તો તમારે ખાસ ટ્રુ ફોલ્સ માં ધ્યાન દેવું પડે વધારે, બાકી તમારે બધું છે એ આમાં આપેલું છે। એટલે ક્યારેક ટ્રુ ફોલ્સ અમુક એવા પણ હોય કે આગળના પેરેગ્રાફમાં શોર્ટ નોટના વાક્યમાં એ આવી જતું હોય, એટલે ખાસ છે આ 17 માર્ક્સ છે તમે આરામથી કવર કરી શકો છો।
આગળ જોઈએ છે સેક્શન બી. સેક્શન બી એનું વેઇટેજ પણ 17 માર્ક્સ જ છે. એ પણ 17 માર્ક્સ નો છે. તો એમાં શું આવે છે પહેલા તો કે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એનો પ્રશ્ન ક્રમાંક છે 16 થી 18 અને એ તમને 3 માર્ક્સ નો પૂછાય છે. સ્ટાન્ઝા એટલે પંક્તિ. તમારે જે ટેક્સ્ટ બુકમાં પાછળ જે પોએમ કવિતા આપેલી છે ને તમને એમાંથી કોઈ પંક્તિ આપેલી હોય તમારે એના આધારે પ્રશ્ન જવાબ છે લખવાના થાય. એ તમને છે એ 3 પ્રશ્ન પૂછાશે. જવાબ ગોતીને લખવાના છે. ક્યારેક કોઈ પ્રશ્ન સહેલો આવે તો એ પણ લખેલું હોય રાઇમિંગ વર્ડ્સ, તાલબદ્ધ શબ્દ. તો આ પણ છે તમને સ્ટાન્ઝામાંથી પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે પેરેગ્રાફ છે વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો આ પણ તમારે ગોતીને જોઈ લખવાનું છે. એનો પ્રશ્ન ક્રમાંક છે 19 થી 23 એટલે કે 5 માર્ક્સનો પૂછાય છે. ફકરો આપેલો છે, આપણે એનો જવાબ ગોતીને લખવાના છે. નેક્સ્ટ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપણે કોઈ માહિતી આપેલી છે, કોઈ કેસ મેમો છે, કોઈ બિલ આપેલું છે અથવા તો કોઈ ચેક આપેલો છે, કોઈ ટાઈમ ટેબલ આપેલું છે, કોઈ જાહેરાત આપેલી છે. તો તમારે જાહેરાત છે, બિલ છે, તમારે એને ધ્યાનપૂર્વક સમજવાનું છે. બધી ડિટેલ પહેલા વાંચી લેવાની છે અને પછી એમાંથી જોઈને પ્રશ્ન મુજબ જવાબ લખવાના છે. એનો જે પ્રશ્ન ક્રમાંક છે એ 24 to 28 24 થી 28 અને એ પણ તમને 5 માર્ક્સમાં પૂછાય છે. અને લાસ્ટ વન છે તો કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ એટલે સંવાદ. તમને સંવાદ આપેલા હશે, તમને ખ્યાલ હોય તો આપણે લેસન આવતું અરુણ કૃષ્ણમૂર્તિ એ આખો જે લેસન છે એ આપણે સંવાદ ડાયલોગમાં આપેલો છે, બરાબર? તો એ મુજબ છે કે ડાયલોગ આપેલા હશે. એમાં તમારે જોવાનું કોઈ ખાસ કે કયું વાક્ય કયું વ્યક્તિ બોલે છે. તમને એના આધારે પ્રશ્ન પૂછાય છે. એનો પ્રશ્ન ક્રમાંક છે 29 થી 23 અને એ તમને છે 4 માર્ક્સમાં પૂછાય છે. તો રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમે આમ જોઈ શકો 3 માર્ક્સ અને 5 માર્ક્સ, આ 5 માર્ક્સ અને આ 4 માર્ક્સ. એટલે કે સેક્શન બી જે 17 માર્ક્સનો છે ને એ આખો તમારે એમાંથી ગોતી લખવાનો છે. અને એમાં ખાસ તમારે છે એ ગ્રામેટિકલ મિસ્ટેકનું ધ્યાન રાખવાનું. પ્રશ્ન જે આપણને આપેલો છે ડબલ્યુએચ ક્વેશ્ચન એના આધારે જવાબ લખવાના થાય છે. હુ આઈટ હોય તો હુ થી પ્રશ્ન હોય તો સબ્જેક્ટ છે, વોટ થી પ્રશ્ન હોય, વેર થી પ્રશ્ન હોય તો જે આપણને અહીં પૂછે મુજબ લખવાનું થાય. અને જે ટેન્સમાં એટલે કે જે કાળમાં આપણને પ્રશ્ન પૂછેલો છે એ જ કાળનો જવાબ તમે આગળ રાખીએ એટલે આમાં આઈ થિંક 17 માર્ક્સ છે તમે આરામથી કવર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ છે હવે સેક્શન સી. ચલો આગળ જોઈએ છે નેક્સ્ટ સેક્શન સી. અને સેક્શન સી છે 15 માર્ક્સ નો છે. બધા વિદ્યાર્થીઓ માટે માર્ક્સ કવર કરવાની એક ચાવી, બરાબર છે? કે આમાં બધા રોકડા માર્ક્સ. શું આવે જોઈએ આપણે અહીંયા તો કે ફર્સ્ટ આવે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ પ્રોપર સેન્ટેન્સ. 3 માર્ક્સમાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર છે 33 to 35 33 થી 35. તમને એક ટેબલ આપેલું હશે તો આપણે એક્ઝામ્પલ શું કરવાનું છે તમારે છે પ્રશ્નક્રમ લખવાનો. જે સેક્શન એ માં આપણને વાક્ય આપ્યું છે લખવાનું અને નીચે એરો મારી અને બાજુમાંથી આવતું પ્રોપર ફંક્શન એના વિકલ્પ સાથે લખવાનું થશે. તો અહીંયા પણ આપણા 3 માર્ક્સ છે રોકડા છે. નેક્સ્ટ જોઈએ છે choose and write the appropriate responses to complete the conversation. તમને ડાયલોગ આપેલા છે, તમારે રિસ્પોન્સ દેવાના છે. એટલે કીધું છે અહીંયા તમારે એ કન્વર્ઝેશનને યોગ્ય જવાબ સાથે પૂરા કરવાના છે, વાતચીતને પૂરી કરવાની છે. અને આ પણ છે ફંક્શન બેઝ છે, 3 માર્ક્સમાં પૂછાય છે અને પ્રશ્ન ક્રમાંક છે 36 to 38. અહીંયા પણ તમારે છે આપેલું વાક્ય લખવાનું નીચે અથવા તો ઉપર. ક્યારેક એવું બને કે આગળનો જવાબ લખવાનો હોય અથવા તો નીચેનો જવાબ લખવાનો હોય તો એમાં પણ જે ઓપ્શનમાંથી ABCD આવતું હોય એ ખાસ લખવાનું અને પછી આખું વાક્ય છે લખવાનું છે. નેક્સ્ટ છે complete the sentences choosing the correct option focusing on the function in the brackets. 3 માર્ક્સ. ક્વેશ્ચન ક્રમાંક છે 39 to 41. અહીંયા તમારે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે, વાક્યને પૂરું કરવાનું છે. પહેલા એવું આવતું તમારે જાતે વાક્ય પૂરું કરવું પડતું. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે અને એ ખાસ ઓપ્શનમાં તમારે છે ફંક્શનમાં ધ્યાન આપવાનું છે. એટલે ફંક્શનમાં ધ્યાન આપશો એટલે આ તમને આવડી જશે. તો અહીંયા પણ તમારે છે એ વાક્ય અધૂરું આપ્યું છે એમાં પૂરું કરી નાખો તો વચ્ચેનો ઓપ્શન લખીને વાક્ય પૂરું કરવું અથવા નીચે જે તમે કોઈ નિશાની આપી એનો ઓપ્શન લખી તમે વાક્યને પૂરું કરી શકો છો.
નેક્સ્ટ છે complete the paragraph filling the blanks with appropriate words from the brackets. 3 marks. Question number 42. આ શું છે? તો કે આપણે જે લેસન ભણી ગયા છે તો આ પેરેગ્રાફ આપણે લેસન માંથી આપેલું હશે. 3 ખાલી જગ્યા છે, 3 માર્ક્સ છે, 3 વિકલ્પો આપણને આપેલા છે. ક્યારેક ચાર વિકલ્પો આપેલા હોય તો એમાંથી આપણે છે યોગ્ય ક્રિયાપદને આધારે, ક્યાંક ક્રિયાપદ આવતું હોય, ક્યાંક કર્તા આવતો હોય, બરાબર, અથવા પાઠ ભણી ગયા છે એના આધારે કોઈ શબ્દ આવતો હોય તો એના આધારે આપણે છે આ વાક્ય, આ ખાલી જગ્યા છે પૂરી કરવાની છે, જે 3 માર્ક્સમાં છે. આગળ જોઈએ છે find and write the word having the nearest meaning. સરખા અર્થવાળા શબ્દ તમારે છે લખવાના છે. ક્વેશ્ચન ક્રમાંક છે 43 to 45, 3 માર્ક્સ. અને આ છે એ આપણે જે એક્સ્ટ્રા રીડર બુક આવે છે બ્લેક બોર્ડ, મોટા ભાગના શબ્દ આમાંથી પૂછાય છે બ્લેક બોર્ડમાંથી. આમાં પણ તમારે જે પ્રશ્ન આપ્યો છે એનો શબ્દ લખવાનો અને સામે જે જવાબ આવતો હોય એમાં તમારે સમથી કોઈ પણ એક છે લખી નાખવાનો છે. ઘણા એવું કરે છે કે સામે 4 લખી નાખે પછી સાચા ઉપર રાઉન્ડ કરે. એના કરતા બેસ્ટ વે કે તમે લખી નાખો, સામે સાચો આવે છે જવાબ લખી નાખવાનો. તો અહીંયા આ સેક્શન સી છે 15 માર્ક્સ નું છે અને આ કોન્ફિડન્સ લેવલ નું સેક્શન છે. આગળ જોયું છે સેક્શન ડી, આનું વેઇટેજ, આ પણ 15 માર્ક્સ છે. અહીંયા શું આવે છે તો કે read the dialogue and complete the indirect narration given below choosing the correct option from the brackets. તમને છે ખાલી જગ્યા આપેલી છે, તમને એની પહેલા ડાયરેક્ટ સ્પીચ નો પેરેગ્રાફ આપેલો છે, તમારે એના ઉપરથી ઇનડાયરેક્ટ સ્પીચ ને ધ્યાનમાં રાખી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જે તમને 2 માર્ક્સમાં પૂછાય છે. અને એનો ક્વેશ્ચન નંબર છે 45. 4 ખાલી જગ્યા આપેલી હશે, એક ખાલી જગ્યાનો અડધો માર્ક્સ. ખાસ આ ધ્યાન રાખવાનું, જ્યાં ખાલી જગ્યા છે, જે ઓપ્શન છે, આને ક્યારેય છે કોરું છોડવાનું નહીં, એને લખી જ નાખવાનું. તો અહીંયા છે કે તમે ડાયરેક્ટ સ્પીચ છે તમે વાંચતા જાઓ, તમે એના આધારે છે એનો જવાબ લખતા જાઓ. અને અહીંયા પણ જો મોસ્ટ તમારે આઈએમપી વસ્તુ એમાં ટીક કરવી હોય તો સર્વનામનો ફેરફાર છે, નજીકતા દર્શક શબ્દનો ફેરફાર છે, ક્રિયાપદનો ફેરફાર છે. જો આટલું તમે કરી નાખશો તો આના તમને 2 માર્ક્સ છે રોકડા છે. નેક્સ્ટ છે join the sentences using appropriate conjunction in the brackets. તમારે સંયોજકો વડે છે વાક્ય બનાવવાના છે. કોઈ સંયોજકો વાક્યની વચ્ચે આવતા હોય, કોઈ વાક્યની શરૂઆતમાં આવતા હોય, ત્યાં તમારે એનો મીનિંગ કરવો મહત્વનો છે. તમને કાઉન્સમાં 3 કંજક્શન આપેલા હશે, 3 માંથી તમારે કોઈ પણ એક લઈ અને વાક્ય પૂરું કરવાનું છે, જે 3 માર્ક્સમાં પૂછાય છે. એનો ક્વેશ્ચન નંબર છે 47 to 49. આગળ જોઈએ છે નેક્સ્ટ બીજું, આ કંજક્શન છે એ તમને એઝ એ ફંક્શન પણ આવે છે. Rewrite the following paragraph filling in the blanks with the appropriate words in the brackets. Question number 50, 3 માર્ક્સ. આ શું છે તો કે તમને છે 3 ખાલી જગ્યા પૂછાશે પેરેગ્રાફમાં આપેલી છે. તો અહીંયા પણ પેરેગ્રાફ હંમેશા આખો લખવાની ટેવ રાખજો, સીધો આન્સર નહીં. અને આ છે આને કહી શકાય મારી ભાષામાં એડિટિંગ, એટલે કે અહીંયા તમને બધી જ વસ્તુ પૂછાય, આર્ટિકલ થી માંડી અને ઇનડાયરેક્ટ સ્પીચ સુધી બધું. કોઈ અહીંયા ટેન્સ નો નિયમ આવી શકે છે, કોઈ કંજક્શન આવી શકે, કોઈ પ્રિપોઝિશન આવી શકે, કોઈ વર્બનો નિયમ આવી શકે, બરાબર છે. તો આ બધી જ વસ્તુ છે તમને આ પેરેગ્રાફમાં પૂછી શકાય છે. તમને એના માટે 3 ઓપ્શન આપેલા હશે, 3 માંથી કોઈ પણ એક સાચો હશે. ચાલો હવે આપણે આગળ જોઈએ છે સેક્શન ડી, હજી બાકી છે. સેક્શન ડી એમાં આગળ જોઈએ છે ક્વેશ્ચન નંબર 51 અને 52. અહીંયા શું આવે છે તો કે ડુ એઝ ડાયરેક્ટેડ. સૂચના મુજબ આપણે છે પેરેગ્રાફના આન્સર લખવાના છે. આપણને અહીંયા 2 પેરેગ્રાફ આપેલા હશે અને એકના માર્ક્સ 2 માર્ક્સ એટલે 2 દુને 4. તમને 4 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછે શું આવી શકે એમાં તો કે એમાં આવી શકે ચેન્જ ધ જેન્ડર, એટલે કે જાતિ બદલાવ. એનો આપેલું હોય તો આવી શકે છે ત્યાં ચેન્જ ધ પર્સન, વ્યક્તિ બદલાવ. આઈ ના બદલે વી છે, હી ના બદલે સી છે, સી ના બદલે ધે છે. અને તમને ગ્રામરમાં આપેલું છે કે મોન્ટી ના બદલે રામ અને સીતા લખી નાખો. તો તમારે અહીંયા છે પર્સન બદલાવવાનું છે ને એના મુજબ તમારે એમાં યોગ્ય ફેરફાર કરવાના છે, જે તમે છે એ સર્વનામ મુજબ ફેરફાર ત્યાં કરી શકો છો. પછી આવી શકે તમને ત્યાં પ્લુરલ ઓર સિંગ્યુલર. તમને આવી સૂચના નહીં આપેલી હોય.
પ્લુરલ નો અર્થ થાય બહુવચન, આનો અર્થ થાય એકવચન. તમને ત્યાં આપેલું હશે નંબર, તમારે નંબર ચેન્જ કરવાના છે. ખાસ આવી સૂચના ગ્રામરમાં છે, પણ આપણે શું આવશે એક્ઝામમાં? સ્ટાર્ટ લાઈક ધીસ, બરાબર? અથવા લખ્યું છે સ્ટાર્ટ ધીસ વે. તમારે સમજવું પડશે કે આપણને આ શું કહેવા માંગે છે. અને જો આવું કંઈ ન આપેલું હોય તો આપણને આપેલું હશે change the voice, active passive. આપણને આપેલું હોય છે કે એમાં પણ લખેલું છે સ્ટાર્ટ લાઈક ધીસ, અને આ પણ ન આપેલું હોય તો હજુ પાસે એક આપેલું છે change the tense, કાળ બદલાવો. જેન્ડર, પર્સન, નંબર્સ, વોઇસ અને ટેન્સ. તમને આ પાંચમાંથી કોઈ પણ બે ફકરા આવી શકે છે. સૂચના લખેલી હશે સ્ટાર્ટ લાઈક ધીસ, સમજવું પડશે આમાં શું કરવાનું છે. જેન્ડર ટેન્સ આવે તો ખાસ ધ્યાન રાખવાનું કે પેલા સહાયકારક ક્રિયાપદ અને કી પોસ્ટ આટલી વસ્તુમાં ચેન્જ કરવાનો છે, બીજું ક્યાંય ચેન્જ કરવાનો નથી. બાકી જેન્ડર છે, પર્સન છે, એકવચન બહુવચન છે, આમાં ફકરામાં બીજા ઘણા બધા મેજર ફેરફાર થાય છે. નેક્સ્ટ જોઈએ છે select the questions to get the underlined words or phrases as their answers. અહીંયા તમને છે એક WH ક્વેશ્ચન આવે છે. તમને કોઈ વાક્ય આપેલું હશે અને તમારે એ વાક્યમાં કોઈ પણ વાક્યમાં કોઈ નાના શબ્દ નીચે મોટા શબ્દ નીચે લીટી કરેલી હશે, તમારે એ કાઢી અને જે પ્રશ્ન બને છે એ તમારે WH નો તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. એનો તમારે પ્રશ્ન ક્રમાંક છે 53 to 55 અને આ પણ છે એ તમારા રોકડા માર્ક્સ જેવું છે. અને તમે છે એ તમે ક્રમ લખી શકો છો, નીચે એરો આપી અને A B C D જે પણ આવે તમારે આખું વાક્ય લખવાનું છે, ખાલી ઓપ્શન લખવાના નથી. આ ખાસ ધ્યાન આપજો. તો અહીંયા આપણો સેક્શન D પૂરો થાય છે, જે 15 માર્ક્સ નો છે અને આ પણ આઈ થિંક કેસ માર્ક્સ છે, બધા જ રોકડા માર્ક્સ છે. લાસ્ટ સૌથી બીવડાવતો અને ભયભીત કરતો જો સેક્શન હોય તો સેક્શન E. સેક્શન E છે એ મોટા ભાગના બાળકો છોડી દેતા હોય છે, બરાબર? પણ છોડવા જેવુંમાં કાઈ છે નહીં, ઈઝી છે. જોઈએ એનો શું આવે છે. તો ફર્સ્ટ વન આવે છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ. 6 માર્ક્સ. ક્વેશ્ચન નંબર 56 એમાં છે એસે રાઇટિંગ, તમારે નિબંધ લખવાનો છે. તમને મુદ્દા આપેલા છે, 6 માર્ક્સમાં પૂછાય છે એટલે આપણે એટલીસ્ટ ઓછામાં ઓછા 12 વાક્ય લખવા ફરજિયાત છે. તમે 12 ના 15 પણ લખી શકો છો, બરાબર? ઘણાને એવું હોય કે આખું પત્તું ભર નાખે, દોઢ પત્તું ભર નાખે, એના માર્ક્સ મળવાપાત્ર નથી. તમે એમાં કોઈ ગ્રામરની ભૂલ ના કરો તો તમને એના માર્ક્સ મળવાપાત્ર છે. તમને 3 એસે આપેલા હશે, તમારા 3 માંથી છે એ કોઈ પણ એક એસે લખવાનો છે. પહેલા તમને જે પરફેક્ટ આવડે લખી નાખવાનું, તમે બીજા પણ લખી શકો છો, પણ સમય બચાવવા માટે જે આપણને પ્રોપરલી આવડતો હોય તમે મુદ્દાના આધારે તમે લખી શકો છો. એના પછી આવે છે રાઇટ વન ઓફ ધ ફોલોઇંગ. શું છે એમાં? તો કે 5 માર્ક્સમાં પૂછાય છે અને એમાં આવે છે ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. આ તમારે ઈમેલ લખવાનો છે ને કાં તો રિપોર્ટ લખવાનો છે, જેના આપણને 5 માર્ક્સ છે. એટલે તમે ઈમેલ પણ લખી શકો છો. તમને ખ્યાલ હોય તો આપણે લખીએ છીએ ટુ ફ્રોમ સબ્જેક્ટ, બરાબર છે? અને રિપોર્ટ છે તમે એમાં હેડિંગ આપીને લખી શકો છો. એઝ પર યોર ચોઇસ તમે બેમાંથી કોઈ પણ લખી શકો છો. એ 5 માર્ક્સમાં પૂછાય છે. એન્ડ ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તમને કોઈ ચિત્ર આપેલું હશે, તમારે ચિત્ર ઉપરથી વાક્ય લખવાના છે. 5 માર્ક્સમાં છે એટલે 10 વાક્ય જે સૂચનામાં લખેલું છે 10 વાક્ય તમારે લખવા કમ્પલસરી છે. હવે આ એકદમ ઈઝી છે. તમે ચિત્રના આધારે જો એકવચન હોય તો there is, બહુવચન હોય તો there are, અથવા તમે બીજા છે ચાલુ વર્તમાન કાળને અનુલક્ષીને વાક્યમાં એડ કરી શકો છો ગ્રામરની ભૂલ વિના. તેમ તમે ગણો તો આ સેક્શન છે એ આપણો 16 માર્ક્સ નો થાય છે. તમે આ પ્રકારે છે એ માર્ક્સ વાઇઝ તમે તૈયારી કરશો તો તમને 100% 80 માંથી 70 પ્લસ માર્ક્સ મળવાપાત્ર છે. અને તમે જોયું હશે આમાં કે મોટા ભાગના જવાબ આમાંથી આપેલા છે. એટલે તમારે ખાસ એમાં ફોકસ કરવાનું છે અને ખાસ સેક્શન E છે એમાં થોડું ધ્યાન આપવાનું છે. બીજું કે ભાઈ સેક્શન લખવા કઈ રીતે, તો તમને મારા એક્સપિરિયન્સ મુજબ વાત કરું, તમારે કયો સેક્શન લખવામાં ઈઝી પડે તો તમે સેક્શન આ પ્રકારે લખી શકો છો. સૌપ્રથમ સેક્શન C આપણે જોઈ ગયા કે ફંક્શન આધારિત છે અને એમાં રોકડા માર્ક્સ છે. પછી સેક્શન D
આ પણ છે 15 માર્ક્સ નું પૂછાય છે અને આના માર્ક્સ પણ આપણે આરામથી કવર કરી શકીએ છીએ. એટલા માટે આમ કહું છું કારણ કે સેક્શન C અને D લખવાથી થોડું ઘણું આપણને ગ્રામર નોલેજ આવશે અને વધારે એમાં આવડતું હોવાથી થોડું કોન્ફિડન્સ લેવલ આપણું હાઈ થશે. એટલે સેક્શન C અને D લખવાથી આત્મવિશ્વાસ આવે. પણ ન આવડતો સેક્શન લખવાની શરૂઆત કરીએ આપણે તો પછી આપણે આવડતું એ પણ ભૂલી જાય. એટલે ખાસ સેક્શન C, સેક્શન D, પછી સેક્શન A પ્રશ્ન જવાબ છે, શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે. પછી સેક્શન B આમાં પણ આપણે જવાબ ગોતી લખવાના છે, બરાબર? તમે આ પ્રકારે છે C, D, A, B આ ક્રમમાં લઈ શકો છો અને ખાસ આપણે મનગમતો ફેવરિટ સેક્શન E લાસ્ટમાં રાખવું. શા માટે? તો કે આપણે C, D છે એમાં ગ્રામર નોલેજ આવી જાય છે, A, B છે એના પ્રશ્ન જવાબ ગોતીએ છે તો આપણને વાક્ય ક્યારે ક્યુ બનાવવું થોડુંક એનો આઈડિયા આવે છે, જે આપણને એસેમાં લાભ કરાવે છે, ઈમેલમાં લાભ કરાવે છે, રિપોર્ટમાં લાભ કરાવે છે. લાસ્ટ છેલ્લું જે ઈઝી છે there is, there are ચાલુ વર્તમાન કાળ, એમાં પણ નવા શબ્દ આપણે એમાં ઉમેરી શકીએ છીએ. તો તમે આ સિક્વન્સમાં જો પેપર લખશો તો તમારો સમયમાં પેપર પૂરું થઈ જશે અને તમે તમારું બેસ્ટ આપી શકશો. તો ખાસ આ વિડિયો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તમારી પ્રિલિમ્સ પરીક્ષા આવે છે તો એમાં પણ આ ટિપ્સને ફોલો કરજો અને બોર્ડની પરીક્ષામાં પણ તમે આ ટિપ્સને ફોલો કરજો. અને જો તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પાસે આને પહોંચાડજો. થેન્ક યુ.